નમસ્તે સૌરાષ્ટ્ર. તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજકોટ, ભાવનગર, મહુવા, બોટાદ તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદના મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગિરનારની તળેટી અને જૂનાગઢ પંથકમાં આભ ફાટ્યું હોય તેવા અંધારિયા વરસાદના વરસી રહ્યો છે. પોરબંદરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. રેલવેના પાટા પર વરસાદ જોવા જઈ શકો છો. આમ ધમાકેદાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોના ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના અહેવાલ મળી રહ્યા છે. બોટાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. બોટાદ જિલ્લાના પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધીમે ધીમે શરૂઆત થયેલા વરસાદ જોરદાર પકડાવતા માર્ગમાં પણ પાણી ફરી વળ્યા છે. આમ બોટાદના ખેતરો પણ ભરી ગયા છે. ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સડકો પર પાણી ફેરવાયા છે. સડકો બેટમાં ફેરવાય છે. આમ તંત્ર સામે લારક જોવા મળી રહી છે. સડકો પર નદી હાલતી હોય તેવા માહોલ સામે આવી રહ્યા છે. અરવલ્લી પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે. હજુ પણ વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો. મહુવામાં પણ વરસાદ જોવા મળ્યો છે. મહુવા પંથકમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહુવા પણ અંધાધાર વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ.